જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. પ્રભુ નંદકુમારો મેં સ્વામીની ઉષ્ભાનુજા કૃતાર્થમ કૃતાર્થમ ન સંશયો. શ્રી વલ્લભના લાડીલા વૈષ્ણવ, આજે આપણે શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ 243 અને 244 એ વિશે આપણે પુષ્ટિ પ્રસંગ કરીશું. તો વૈષ્ણવ, આગળના પ્રસંગમાં આપણે જોયું કે રસકાજીને નામ નિવેદન કરવા માટે, બ્રહ્મસંબંધ આપવા માટે ગુસાઈજી કોરા કપડાની થેલી અને એક કંઠી લઈને કુંડ પર આવ્યા. હવે કુંડના ઘાટ પર બેસુદ અવસ્થામાં પડેલા રસખાનજી ઉપર શ્રી ગુસાઈજીએ અંજલિ ભરીને પહેલાં તો મંત્રિત જલ છાટ્યું અને બોલ્યા, ઉઠો રસખાન, પ્રભાત થયું છે, જુઓ, આંખ ખોલો. આવા મીઠા સ્વરે શ્રી ગુસાઈજીએ રસખાનજીને જગાડ્યા. રસખાનજી તો થોડા સળવળ્યા, પરંતુ આંખો તો ન ખોલી. અરે, તમે આંખો કેમ નથી ખોલતા? એ અહીં જ ક્યાંક છુપાઈ ગયો છે. અવાજ થશે તો એ ભાગી જશે. અહીં તો કોઈ નથી. ભક્તરાજ, તમે કોની વાત કરો છો? આવ્યું નથી કે કોઈ ગયું નથી? तो रसकान जी कहे छे, अगर यहाँ कोई आया नहीं है, यहाँ से कोई गया नहीं है, तो यह किसका साथ साई मेरे माथे से लिपट गया है? किसकी मीठी मुस्कान मेरी सांसों में से खिल रही है? किसकी पेजनिया छम छम मेरी रग रग में खुलकर कानों से टकरा रही है? यह किसकी खुशबू लेकर हवा चल रही है? कौन मेरे दिल की धड़कन में शामिल होकर उन्हें तूफानी बना गया है? ये आंखें क्यों नहीं खुल रही है? पता है, उन्हें किसी का इंतजार है। मेरे महबूब, तुझे कसम है तेरे जिगरी यारों की, एक बार फिर से दीदार करवा दे। यह बंदा उम्र भर के लिए तेरा गुलाम हो जाएगा. આવી રીતે નીચેની આંખોએ જ રસકાનજીને ઉભરો ઠાલવ્યો અને કહેવા લાગે કે બસ એકવાર પ્રભુ તારા દર્શન કરા દે તો જિંદગીભર તારો ગુલામ થઈ જાય, એમ શ્રી ગુસાઈજીને કહેવા લાગ્યા. तो गुसाई जी कहे कि रसखान जी, महबूब के दीदार के लिए तो आंखों खोलिए. आपकी सारी परेशानियां चंद लम्हों में ही गायब हो जाएगी. कायनात भर के लिए तो आपको सुकून मिल जाएगा. और यहाँ ब्रिज में तो पेड़ पौधे पत्ते पत्ते पर भी आपको दीदार ही दीदार दिखाई देगा. जग जग पर पार में नक्शे कदम पाओगे. खोल दीजिए इन आंखों को, आपके महबूब को भी आपका इंतजार है. यह भी आपके मिलने को बेकरार है. श्री गुसाईजी मधुरवाणी में रसखानजी ने समझाव्या અને ઉછલિત રસને શાંત પાડવા ફરીથી જલની અંજલિ રસખાનજી પર છાટી, એટલે ઝડપથી જાગૃત થઈ. બીજી વાર જલનો સ્પર્શ થતાં જ રસખાનજી અંદર ચાલી રહેલું તોફાન સમવા લાગ્યું. એમણે આંખો ખોલી અને સામે શ્રી ગુસાઈજીને ઊભેલા દેખ્યા. ચરણથી શિખા પર્યંત નજરને ફેરવતા તો રસખાનજીના મોંમાંથી ઉદ્ગાર સરી પડ્યા, સુભાનલ્લાહ, वही कातिलदा अंदाज, वही सबकी अलड मुस्कान, वही खुशबू और वही अदा. ओए, तू ही तो है मेरा महबूब. सता कर मेरी जान छीन ली और अब लौटाने आया है मेरा दिलदार. वाह रे किस्मत. એમ રસકાનજી બોલવા લાગ્યા. હવે રસકાનજીએ વારંવાર આંખો ચોડી. પ્રત્યેક વાર એને શ્રી ગુસાઈજીમાં શ્રીનાથજીના દર્શન થયા. જો વાલા વૈષ્ણવ, એનો ભાવ જુઓ કે ગુસાઈજીને પણ શ્રીનાથજી સ્વરૂપે જોવે છે અને શ્રી ગુસાઈજી પણ એવી લીલા જ કરી છે. સૂર્યના પ્રથમ કિરણની સવારી કરીને એમના મહેબૂબ ધરતી પર ઉતરી આવ્યા હોય એવું લાગ્યું તેણે. રસકાનજી, તમારા મહેબૂબે જ અમને મોકલ્યા છે. આખી રાત તમારી ચિંતામાં એ પણ ચેનથી નથી પોઢી શક્યા. ઝડપ કરો, કુંડમાં જઈને સ્નાન કરો ને પછી આ પોટલીમાંના વસ્ત્રો પહેરી લો. અમે તમને તમારા મહેબૂબ સુધી લઈ જઈશું. શ્રી ગુસાઈજી રસખાનને સંપૂર્ણ ભાણમાં લઈ આવ્યા અને આ પ્રમાણે કહ્યું. તો રસખાનજી તરત જ ઘાટ પરથી પહેરેલ કપડે જ ગોવિંદ કુંડના જળમાં ઊંધે માથે છલંગ લગાવી થોડી ક્ષણમાં તો પવિત્ર જળમાં સ્નાન કરીને શુદ્ધ થઈ રસખાનજી કુંડની બહાર આવ્યા. પહેરેલા વસ્ત્રોનો ત્યાગ કરીને નવા વસ્ત્રો શરીર પર ધારણ કર્યા. 3 દિવસના નકોડા ઉપસ્થિત દેહની આંતરિક સુધી તો થઈ જ ગઈ હતી. એટલે દેહમાં તો જે પવિત્રતા તે જળવાઈ રહી હતી, એટલે આંતરિક શુદ્ધિ થઈ ગઈ. પરંતુ બાહ્ય શુદ્ધિ કરીને રસખાનજીનો સંપૂર્ણ પુનર્જન્મ જાણવાલો વૈષ્ણવ હિન્દુ કુળમાં થયો એવું લાગવા માંડ્યું. ચાલો, ક્યાં છે નટકટ? હું તૈયાર છું. આવો, એ તમારી રાહ જોઈને તાકી રહ્યા છે. કહેતા શ્રી ગુસાઈજીએ રસખાનજીને અષ્ટાક્ષર મંત્રનું દાન કર્યું અને સ્વહસ્તે ગળામાં કંઠી તુલસીમાળા પણ પહેરાવી. તૃષિત કસુત પ્રેમી ભક્તોનો હાથ પકડીને શ્રી ગુસાઈજી
મંદિરની વાટે શ્રી ગિરિરાજજી ચડવા લાગ્યા. એટલે વાલા વૈષ્ણવ જો ગિરિરાજજી કેટલા કૃપાળુ છે. શ્રીજી બાબાએ મોકલે તરત જ શ્રી રસકાનજી પાસે આવ્યા અને એનો હાથ પકડીને એમને ગિરિરાજજી પર ચડાવવા લાગ્યા. બહુ સોહામણું દ્રશ્ય હતું. એ આવા તો કેટલાય લૌકિક અલૌકિક સોહામણા દ્રશ્યોની છબીઓ શ્રી ગિરિરાજજીની પ્રત્યેક શિલામાં યુગોથી સંગ્રહાયેલી પડી છે. જો આપણે દીનતાપૂર્વક શ્રદ્ધાપૂર્વક શ્રી ગિરિરાજજીને વિનંતી કરીએ તો કોકવાર શ્રી ગિરિરાજજી આપણી સામે એ જૂની છબીઓનું આલ્બમ ખુલ્લું મૂકી દે પણ ખરા. વાલા વૈષ્ણવ પણ આપણામાં એટલો ગિરિરાજને વિનંતી કરવાનો આપણામાં એટલો ખરો પ્રેમ ભાવ હોય તો ગિરિરાજજી આજે પણ એ બધું મૂકવા તૈયાર જ છે. બસ ભાગ્યની વાત છે વાલા વૈષ્ણવ. આપણા ભાગ્યમાં હોય તો ગિરિરાજની કંદરામાં આપણે ગિરિરાજજીના દર્શન પણ થાય છે. આપણને છબીઓ નિહાળતા આવડવી જોઈએ. એટલે આપણામાં એટલો જો પ્રેમ ભાવ દીનતા વિરાગની બધું હોય તો આજે પણ ગિરિરાજની કંદરાઓમાં આપણે ઠાકોરજીના દર્શન થાય ને થાય જ છે. ભાગ્યની વાતમાં રસખાનજી ખાટી ગયા. વાલા વૈષ્ણવો શ્રી ગુસાઈજી હાથ પકડી એમને શ્રીનાથજીની સન્મુખ ખડા કરી દીધા. શ્રીનાથજીના દર્શન કરતા હવે રસખાનજીના સર્વ મનોરથ પૂર્ણ થઈ ગયા અને આંખોમાંથી અશ્રુધારા વહી ચાલી. આ એ જગ્યા હતી કે જ્યાંથી 4 દિવસ પહેલાં એને ધક્કા ખાઈને ઉતરીને જવું જ પડ્યું હતું. ધક્કા ખાધા વગર વિરહ ક્યાંથી પ્રાપ્ત થાય? વાલા વૈષ્ણવ હરેક બાબમાં જોઈએ જ છીએ તો અને વિરહ પ્રાપ્ત થયા વગર શ્યામસુંદરના દર્શન કઈ રીતે થાય? એમણે મનોમન દ્વારપાલને ઘણી દુવાઓ દીધી. શ્રી ગુસાઈજીએ શ્રીનાથજીની આરતી ઉતારી. રસખાનજીએ તાત્કાલિક ગાયું કે મોતીન કી માલા બની નટકે લટકી લટવા લટ ઘૂંઘટ વારી. એટલે જેવા શ્રી ઠાકોરજીને એને દર્શન થયા એ રીતને એને પદ પણ ગાયું. તો વિક્રમ સંત 1542ના આ પ્રારંભમાં આ પ્રસંગ વાલા વૈષ્ણવ બન્યો હતો. પાછળથી રસખાનજી પણ સુરદાસજીની જેમ ઇતિહાસ પ્રસિદ્ધ વૈષ્ણવ ભક્ત કવિ બની ગયા. શ્રી મહાપ્રભુજી દ્વારા સૌપ્રથમ વૈષ્ણવ બનવાનો લાવો વિક્રમ સંવત 1549માં દામોદર સરસાનીજીએ લીધો હતો. તો શ્રી ગુસાઈજી દ્વારા અંતિમ વૈષ્ણવ બનવાનો લાવો રસખાનજીએ લીધો. આમ 93 વર્ષના ગાળામાં શ્રી મહાપ્રભુજીના 84 વૈષ્ણવો અને શ્રી ગુસાઈજીના 252 વૈષ્ણવના પ્રસંગો ઘડાઈ ગયા. આટલા વર્ષોમાં વાલા વૈષ્ણવ બંનેના વૈષ્ણવ થઈ ગયા. તો કૃષ્ણ ભટ્ટની પેલી પોથી એમાં નોંધાઈ ગયા અને જે આજે પણ આપણને પ્રેરણા પીયુષ થઈને રહ્યા છે ને આજે પણ આપણે 84 અને 252 વૈષ્ણવની વાર્તાનું પાન કરીએ જ છીએ વાલા વૈષ્ણવો. તો મથુરાથી લગભગ 5 માઇલ દૂર દક્ષિણની પૂર્વની તરફ ગોકુળ પાસે એક પ્રાચીન ટેકરા પર બાંધવામાં આવેલી લાલ પથ્થરોની ડેરીને રસખાનજીની સમાધિ તરીકે પણ વાલા વૈષ્ણવ ઓળખવામાં આવે છે. આજે પણ વ્રજમાં જાઓ તો રસખાનજીની સમાધિ લાગેલી છે કે તેને જ્યાં દેહ છોડ્યો ત્યાં તેને વ્રજમાં જ એને દફનાવવામાં આવ્યા હતા. તો આવા એક મુસ્લિમ હોવા છતાં હિન્દુ પ્રત્યે દેવદેવી પ્રત્યે આટલું માન કરી અને રસખાનજી એક વૈષ્ણવ બની ગયા. તો આ પ્રસંગ અહીંયા પૂરો થાય છે. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય. હવે શ્રીનાથજી ચરિત્રામૃતમાં ભાગ આપણે 244માં વાલા વૈષ્ણવ જોઈએ કે રસિક શિરોમણી શ્રી ગોવર્ધનનાથજીએ શ્રી ગુસાઈજી દ્વારા રસિક ભક્ત રસખાનજીને મેળવી લીધા. આ પ્રસંગ પછી શ્રી ગુસાઈજી ભગવત ઈચ્છા કરી ગયા કે હવે ભૂતલ પર એમના કાર્ય પૂર્ણ થઈ ગયા છે. એટલે કે આ છેલ્લા રસખાનજી હતા કે વૈષ્ણવ બનવા આવ્યા. એટલે કહે છે કે હવે અમારું પૃથ્વી પરનું કાર્ય ગુસાઈજી તો કારણ કે કૃષ્ણનું સ્વરૂપ હતા ત્રિકાળ જ્ઞાની હતા એટલે કહે કે હવે ભૂતલ પર આપણું કાર્ય પૂરું થયું છે. તો વિક્રમ સંત 1542 મહાવત સાતમ એટલે ઈસવીસન 1586ના દિવસ ઉગ્યો તો ખરો દરરોજની જેમ, પરંતુ આથમ્ય કોઈક જુદી રીતે. એ દિવસે શ્રી ગુસાઈજીએ પોતાના પુત્ર પૌત્રાદિ સક્કળ પરિવારને ગોપાલપુર બોલાવી એક સાથે શ્રીનાથજી સન્મુખ ઊભો રાખ્યો. સૌથી મોટા પુત્ર શ્રી ગિરધરજીને સૌની આગળ ઊભા રાખી શ્રીનાથજી પાસે એમનો હાથ પકડાવ્યો. ત્યાર પછી આપશ્રીએ ગદગદિત હૃદયે દીનતાપૂર્વક શ્રીનાથજીને વિનંતી કરી કે બાબા, આ વંશ આપનો જ છે, એમની લાજ રાખવી પણ આપને જ હસ્ત છે. શ્રીનાથજીએ શ્રી ગુસાઈજીએ પ્રાર્થના સ્વીકારી લીધી અને અભય વચન આપતા કહ્યું કે આ વંશ અમારો જ છે અને અમે એનો ક્યારેય ત્યાગ નહીં કરીએ. એમ શ્રીજી બાબા પણ બોલ્યા. શ્રી ગુસાઈજીએ પરિવારજનોને સંબંધીને કહ્યું કે શ્રી ગોવર્ધનનાથજી આપણા કુલદેવતા છે, એમને કદી પીઠ ન ધરતા એટલે એનાથી વિમુખ ન થતા હંમેશા શ્રી ગોવર્ધનનાથજીનું શરણું સ્વીકારજો અને આચાર્યચરણે સ્થાપેલી મેડમાં એટલે પ્રણાલીમાં કોઈ પણ ન્યૂનતા ન થાય એ રીતે વર્તજો. એટલે જે આપણા પિતાશ્રીએ જે આચાર્ય મહાપ્રભુજીએ મેડ આપેલી છે એમાં કોઈ પણ ઓછું વધારો કે ઘટાડો કરતા નહીં, મેડને બરાબર પ્રણાલિકા જાળવજો એવું શ્રી ગુસાઈજીએ બાળકોને પોતાના સાતય લાલનને કહ્યું.
આ પ્રમાણે ઉપદેશ આપ્યા પછી શ્રી ગુસાઈજીએ સર્વ બાળકોને શ્રી ગિરધરજીની આજ્ઞામાં રહેવાનું કહી પ્રત્યેકની યુગને પોતપોતાના ગૃહના સ્વામી કર્યા અને શ્રીનાથજીને ફરીથી એક વિનંતી કરી કે બાબા, આજ સુધી તો શુદ્ધ પુષ્ટિ સૃષ્ટિ છે, એટલે આપ સર્વ ભક્તો સાથે હસી ખેલીને રમો છો, પરંતુ આગળ જતાં મિશ્રિત પુષ્ટિ સૃષ્ટિ રહેશે અને આપના પ્રત્યે આજે જે પ્રકારની ભાવના છે તે પ્રકારની ભાવના કદાચ નહીં રહે, આપની મર્યાદા પણ નહીં જળવાય, લૌકિક ભૌતિક માંગણીઓની પ્રાર્થના પણ વધી જશે, માટે આજ પછીથી સૌની સાથે આપનું હસવા ખેલવાનું બંધ રાખજો. એટલે વાલા વૈષ્ણવ કહેવાય છે કે શ્રીનાથજી તે સમયમાં 500 વર્ષ પહેલાં ભક્તો સાથે ખેલતા, રમતા, માંગી લેતા, એ બધી વસ્તુ આજના સમયમાં નથી. પરંતુ જો આપણો શુદ્ધ પુષ્ટિ ભાવ હોય તો ઠાકોરજી સ્વાનુભવ જણાવે છે, એ વાત જુદી. પરંતુ શ્રી ગુસાઈજીએ શ્રીજી બાવાને કહ્યું કે આ વચન અમને આપો, કારણ કે શુદ્ધ પુષ્ટિ જીવ હોય એ આપણે સમજી શકે, પરંતુ જે મિશ્રિત પુષ્ટિ જીવ હોય છે ને એ સમજી શકે નહીં અને તે વારંવાર લૌકિક અને ભૌતિક માગણીઓ કરતા જ રહેશે. એટલે એવા વૈષ્ણવને આપણે કળવું મુશ્કેલ છે. એટલે આજ પછી તમે હસવા ખેલવાનું બોલવાનું બંધ રાખજો. તો આ રીતે શ્રી ગુસાઈજીએ શ્રીજી બાવાને આજ્ઞા કરી. તો શ્રીજી બાવા પણ કહે છે, ભલે કાકાજી, આપ જેમ કહેશો એમ આજથી આપની ઈચ્છા પ્રમાણે અમે કોઈની સાથે હસશું, બોલશું કે ખેલશું નહીં. ફક્ત ભક્તોની સેવાનો અંગીકાર કરશું અને મૌન રહી અનુગ્રહ કરતા રહેશું. હવે એવી રીતે ખેલનો આનંદ માણવાનો યુગ તો શરૂ થયો છે. શ્યામસુંદર વૈયાગ્રા બાળકની જેમ મીઠી વાણીમાં બોલ્યા. શ્રી ગુસાઈજીએ હવે હળવાશ અનુભવી શ્રીનાથજીની આરતી ઉતારીને દંડવત પ્રણામ કર્યા. આ પ્રસન્નચિત્તે સૌ પરિવારજનોને સિવાય કે ગિરધરજી પાછા ગોકુળ રવાના કર્યા. સૌને શ્રી ગુસાઈજીના આજના વર્તનથી આછો અણસાર તો આવી જ ગયો હતો કે હવે ભૂતલ પર આપશ્રીના દર્શન દુર્લભ થવાના. છતાંય ભારી હૈયે આગના મસ્તક ચડાવી શ્રી ગુસાઈજીના આશીર્વાદ પ્રાપ્ત કરી સૌ ગોકુળ પાછા ફર્યા. સાંજ પડી. શ્રીનાથજીની શયન આરતી કરીને શ્રી ગુસાઈજી પોતાની બેઠકમાં પધાર્યા. ઉપસ્થિત સૌ કોઈને ચરણ સ્પર્શનો લાભ આપ્યો. મંદિરના સેવકગણને બોલાવીને પ્રેમથી શીખ દીધી અને સેવા કાર્યમાં સાવધાની વર્તવાની એકવાર ફરીથી અને પાછી અંતિમ આજ્ઞા દીધી કે સેવામાં કાંઈ પણ ખોટી દલીલ કરવી નહીં અને સેવામાં કાંઈ ક્રોધ ગુસ્સો કરવો નહીં, એ બધી સેવાની સેવકોને આજ્ઞા આપી દીધી. સૌ સેવકગણને નામ દઈને પાસે બોલાવ્યા અને પ્રેમપૂર્વક પીઠ ઢાબડીને શિર પર હસ્ત ધરીને આશીર્વાદ પણ દીધા. રામદાસ મુખિયાજી સેવા કાર્યમાંથી પરવાનીને નીચે આવ્યા અને શ્રીનાથજીની શયન આરતીની માલા શ્રી ગુસાઈજીના કંઠમાં ધારણ કરાવી. હસ્તમાં બીડા મૂક્યા. રામદાસજી આપશ્રીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને ચરણ સ્પર્શ કર્યા. રામદાસજી, અમારી ગેરહાજરીમાં સેવા કાર્યમાં જો અવ્યવસ્થા ઊભી થાય ને તો તમે એને શ્રી આચાર્ય ચરણની કૃપાથી સંભાળી લેજો. આમ બધા દાસ સેવકોને શ્રી ગુસાઈજીએ વિનંતી કરીને સમજાવ્યા. અમે જાણીએ છીએ કે તમે પણ હવે 100 વર્ષ વટાવી ગયા છો અને ભૂતલ પરની તમારી સેવા હવે સમાપ્ત થવા આવી છે. શ્રી ગોવર્ધનધરની લગલગાટ 62 વર્ષથી તમે ગોવર્ધનધરની જે 52 વર્ષથી તમે એક સાથે જ સેવા કરો છો તે નિષ્ઠાપૂર્વક સેવા કરી છે તે અદ્વિતીય છે. શ્રી ગોવર્ધનનાથજી તમારું કલ્યાણ કરે. હવે તમે આગળ થાવ અને સુંદર લીલા જે આગળ સુંદર શિલા સુધીનો માર્ગ છે એ મોકળો કરાવો, એટલે બધાને આવવા જવા માટે માર્ગ ખુલ્લો કરો. આમ શ્રી ગુસાઈજીએ સેવકોને આજ્ઞા આપી અને બધા સેવકો પણ એ તરફ ચાલવા લાગ્યા. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય. તો વાલા વૈષ્ણવ, આ બંને મારા પ્રસંગો અહીંયા પૂરા થાય છે અને આ પ્રસંગ કહેવામાં ક્યાંય ભૂલ રહી ગઈ હોય તો પુષ્ટિ રસની દાસીને ક્ષમા આપશો જી. સર્વે વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.